નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં વાત કરવાની છે કે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS ઇકોનોમિક વીકર સેક્શન માટે 10% અનામતની કાયદેસરતા ઉપર સુપ્રીમ કોર્ટે એક મહત્વનો નિર્ણય આપ્યો છે. EWSને લઈને જે રીતે છેલ્લા ઘણા સમયથી જે ચર્ચા વિચારણાઓ થતી હતી, 2005માં યુપીએનો જે સમયગાળો હતો તે સમય પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ક્યાંક જયરામ રમેશ દ્વારા જે રીતે નિવેદન આપવામાં આવ્યું તેમના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે આ ચર્ચા વિચારણા તો કોંગ્રેસના કાર્યકાળથી થતી આવી છે. અત્યારે હાલ આ તો માત્ર જે રીતે આ ચુકાદો આવ્યો છે, ચોક્કસથી કહી શકાય કે એક મહત્વના સમાચાર તો છે આર્થિક રીતે નબળા વર્ગ માટે, કારણ કે જે પ્રમાણે 10% અનામતની જે જાહેરાત કરવામાં આવી છે, 5 જજની જે બેન્ચ હતી જેમાં CJI યુ લલિત, જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટ, જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ બેલાબેન ત્રિવેદી અને જસ્ટિસ પારડીવાલા જેમની બેન્ચ હતી અને તેમાંથી જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ બેલાબેન ત્રિવેદી અને જસ્ટિસ પારડીવાલાએ જે અનામતને ક્યાંક યોગ્ય ગણાવી હતી અને બીજી બાજુ CJI યુ લલિત અને જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટે જે આ EWSને જે અયોગ્ય પણ ક્યાંક ગણાવી હતી. અને 3 જજ જે રીતે EWSના તરફેણમાં હતા અને 2 જજ જે રીતે ક્યાંક જે વિરુદ્ધમાં હતા અને તેને અનુલક્ષીને જે રીતે EWS અનામત ઉપર મોહર તો લગાવી દેવામાં આવી છે. અને જે રીતે આર્થિક રીતે જે નબળો વર્ગ છે, આર્થિક રીતે જે વંચિત તબક્કાને આગળ લઈ જવો એ હવે સરકારની જવાબદારી બની રહેશે. હવે આ જે આ નિર્ણય છે તેના પહેલાં તો તેઓ કઈ રીતે જોઈ રહ્યા છે, કારણ કે જે પ્રમાણે ગુજરાતની વાત કરવામાં આવે તો પાટીદાર અનામત આંદોલન જોવા મળ્યું હતું અનામતને લઈને જ, અને જે અનામતને લઈને ક્યાંક જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તે ચોક્કસથી તેઓ પણ અત્યારે તો તે આ નિર્ણયને આવકારી રહ્યા છે. બીજી બાજુ રાજકીય સ્તરે અત્યારે તો આ નિર્ણય કેવો છે અને ત્રીજી બાજુ પક્ષ અત્યારે તો કઈ રીતે જોઈ રહ્યા છે, આપણે તે જાણવાનો પ્રયત્ન કરીશું. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે જગદીશભાઈ પરીખ અને પટેલ, જેઓ પાટીદાર અગ્રણી છે, સાથે જ યોગેશભાઈ ચુડગર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને ડૉક્ટર નિકુલભાઈ પટેલ કે જેઓ કોંગ્રેસના નેતા છે. જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. યોગેશભાઈ, સૌથી પહેલી શરૂઆત હું આપનાથી કરીશ. EWS માટે જે 10% અનામતની જે આ સિસ્ટમ જે અત્યારે તો જે લાગુ કરવા માટે જે ચુકાદો આપવામાં આવ્યો છે, સુપ્રીમ કોર્ટની જે મોહર લાગી છે, ક્યાંક કહી શકાય કે અત્યાર સુધીની આ એક મહત્વની જાહેરાત, કારણ કે અત્યાર સુધી જે ઘણા બધા પક્ષો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જે અનામત આંદોલન પણ આપણે જોયું છે, અને જે અનામત આંદોલનની જે કહી શકાય કે જે સાઈડ ઇફેક્ટો પણ એ વખતે જોવામાં આવી, એટલે કે પ્રો એન્ડ કોન્સ બહુ ઘણા બધા અત્યારે તો જોવા મળી રહ્યા છે. પણ આ જે નિર્ણય છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો આજે સુપ્રીમ કોર્ટ તરફથી આ EWS ને મોહર મારવામાં આવી છે, અને એનું માત્ર કારણ એટલું ઊભું થયું કે બંધારણ વ્યવસ્થા પ્રમાણે 50%થી વધારે અનામત દાખલ ના કરી શકાય. ત્યારે આ EWSમાં 10% બીજા આપવામાં આવે. ઓલરેડી 49% તો હતા જ, અને બીજા 10% કરવામાં આવે, એટલે 50%ની જે મર્યાદા છે એને આપણે વટાવી જઈએ. આવો પ્રશ્ન ઉપસ્થિત કરીને 30 થી 40 જેટલી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી. પણ સુપ્રીમ કોર્ટે પોતે બહુ જ લાંબી ચર્ચા વિચારણાને અંતે 3 વિરુદ્ધ 2 થી તેના જજોએ નિર્ણય આપ્યો કે ના, આના કારણે 50% વાળો જે નિયમ છે એને કોઈ અસર નથી થતી. એ ઉપરાંત SC, ST, OBC જેને માટેની આ અનામત વ્યવસ્થા હતી એને પણ કોઈ અસર નથી થતી, એના પણ કોઈ પર્સન્ટેજ ઓછા નથી. ચોક્કસ એક બાજુ જે રીતે આર્થિક રીતે નબળા વર્ગ માટે જે 10% અનામત યથાવત રહેશે તે પ્રમાણેનો જે એક મહત્વપૂર્ણ જે નિર્ણય એના સાથે જે રીતે લાગુ પડ્યું હતું, જે રીતે લાગુ પડ્યું હતું, અને એનો સૌથી પહેલો પ્રયોગ ગુજરાત રાજ્યમાં કરવામાં આવ્યો હતો. એટલે આ જે યોજના છે એનાથી આર્થિક રીતે નબળા હોય એવા બિન અનામત લોકોને પણ લાભ મળશે. પછાત વર્ગના જન્મેલા હોય, ભલે એ પૈસા વાળા હોય, પણ એ પછાત વર્ગના છે
માટે એને આ લાભ મળે, એ જે ઓબીસી SC ST ની યોજના હતી. પણ જે લોકો બિન અનામત કુટુંબોમાં હોય અને એમની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે પૂરતો અભ્યાસ ના કરી શક્યા હોય, પૂરતા પર્સન્ટેજ ના લાવી શક્યા હોય, એમને પણ આ EWS સિસ્ટમથી એ 10% આવવાથી એનો લાભ મળશે. એટલે એ લોકોને પણ શિક્ષણની બાબતમાં ચોક્કસ ફાયદો મળશે. હજુ સરકારી નોકરીઓમાં આ પ્રથા લાગુ થશે કે કેમ એ હજુ બહુ સ્પષ્ટ નથી થયું, પણ એ પણ લાંબે ગાળે દાખલ કરવામાં આવશે એવું મારું માનવું છે. અને આંબેડકર સાહેબે આંબેડકરજીએ જ્યારે બંધારણ સભામાં પોતાની લાગણી પ્રદર્શિત કરી ત્યારે SC ST માટેનું અનામત પ્રથા દાખલ કરવી જોઈએ એવો એમનો આગ્રહ હતો. એ વખતે ઓબીસી શબ્દ નહોતો વપરાયો, પણ BC એટલે બેકવર્ડ ક્લાસ શબ્દ વપરાયો હતો. પણ એ સાથે સાથે એમણે એવી પણ કોમેન્ટ કરી હતી કે સવર્ણ હોય અથવા તો બિન અનામત છે એવા આર્થિક રીતે નબળા હોય એવા કુટુંબોને પણ આ લાભ મળવો જોઈએ. પણ એ મુદ્દો એ વખતે ત્યાં આગળ આવ્યો નહીં ને ત્યાં બાજુમાં રહી ગયો. 2017માં આ વાત ચાલુ થઈ અને 2019માં આ કાયદો અમલમાં આવ્યો અને એ કાયદા માટેની જે કઈ ગૂંચો હતી આજે 2022માં એને દૂર કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટની મંજૂરીથી. એટલે હવે આ EWS નો ફાયદો પછાત જ્ઞાતિમાં ના જન્મ્યા હોય એવા બિન અનામત એવા બાળકોને પણ આનો લાભ મળશે. બિલકુલ સાચી વાત છે અને ચોક્કસ જે રીતે નબળા વર્ગ છે જે કહી શકાય કે આર્થિક રીતે સક્ષમ નથી તેમના માટે તરાતો એક આ જે મહત્વનો નિર્ણય છે જેની ઉપર સુપ્રીમ કોર્ટે મહોર તો લગાવી છે. જગદીશભાઈ, આપની પાસે આવવા માંગીશ. જગદીશભાઈ, ઘણા સમયથી તમે જે માંગ કરી હતી, અનામત આંદોલન પણ તમે જે કર્યું હતું તેના તમે સાક્ષી પણ રહ્યા છો, અને જે આટલા સમય બાદ જે એક નિર્ણય લેવામાં આવ્યો છે ને તેમાં પણ જે રીતે સુપ્રીમ કોર્ટ દ્વારા જે રીતે મહોર લગાવવામાં આવી છે, સૌથી પહેલાં તો આપ આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો? સાથે જ એક સવાલ એ પણ કે આ નિર્ણય તો લેવામાં આવ્યો, જે તમારી માંગ હતી તે અનુસાર જ અત્યારે તો આ નિર્ણય સામે આવ્યો હોય તેવું પણ અત્યારે તો પ્રતીત થઈ રહ્યું છે. તો સૌ પહેલા તો હું કહેવા માંગીશ કે જેમ સરકાર જે છે, જે સરકારી તંત્ર હોય એ ક્યાંય ખાડે ગયું છે એવું લાગે છે, પરંતુ ન્યાયતંત્ર હજુ જીવિત છે. જે અલગ અલગ હોય છે એની અંદરથી જે ન્યાયતંત્ર છે હજુ પણ જીવિત છે એ સાબિત થઈ ગયું. અને હું બીજા કોઈ ન્યાયપીઠને ઓળખતો નથી, પરંતુ પારડીવાલા સાહેબને હું ઓળખું છું સારી રીતે, કારણ કે એ ગુજરાતથી જ ગયા હતા, ગુજરાત હાઈકોર્ટમાં જ હતા અને ઘણા એવા આંદોલન બાબતના પણ અમુક કેસો ની અંદર એમણે સુનાવણી આપી હતી અને બહુ પોઝિટિવ એમણે પણ જે તે સમયે આરક્ષણ બાબતે જ્યારે કીધું હતું, ભ્રષ્ટાચાર બાબતે કીધું હતું, ત્યારે વિધાનસભામાંથી બધા ઉભા થઈને એમને જે શબ્દ હતા એ કોર્ટ ઉપરથી પાછા લેવાની વાત થઈ હતી. એટલે આ સારા વ્યક્તિ છે અને સારા વ્યક્તિએ આજે સારું સૂચન આપ્યું છે, એ બદલ ખરેખર એમને ધન્યવાદ છે. આ ફક્ત પાટીદાર સમાજનો નહીં, પરંતુ દરેકે દરેક જે સવર્ણ જ્ઞાતિમાં આવે છે દરેક સમાજના છોકરાઓને લાભ મળશે. અને લાભ ફક્ત છોકરાઓને, ફક્ત એમના કુટુંબોને નથી મળવાનો, પરંતુ આવનારી પેઢીને મળવાનો છે, ભારત દેશને મળવાનો છે, ગુજરાત રાજ્યને મળવાનો છે. કારણ કે ક્યાંક ને ક્યાંક જે લોકો કેપેબલ હતા ભણવામાં, જે આર્થિક રીતે નબળા હતા, એ લોકોને આજે ભણવાનું મળશે, એમને જે સાચી જગ્યાએ જવા મળશે અને એના લીધે એ ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાત સરકાર કે ભારત સરકારની અંદર એ એડ થશે અને એ પોતાનું યોગદાન આપી શકશે. એટલે આની અંદર SC ST કે OBC જ્ઞાતિ લોકોને કઈ ફરક નથી પડતો અને એ લોકોને ફરક ના પડે એ રીતે આ જજમેન્ટ આવ્યું છે. અને જે નબળા લોકો હતા એ લોકોને ફાયદો થશે, પણ 100% ફાયદો હવે ચાલુ થશે. પરંતુ હું એમ કહેવા માંગીશ કે આ બહુ લેટ છે, કારણ કે ઘણા ટાઈમ પહેલા આ વસ્તુ આવી જવી જોઈતી હતી. એના માટે આંદોલન કરવું ના પડ્યું હોય, સરકારે સામે ચાલીને આ પરિસ્થિતિ જોવી પડે અને પછી એમણે આ કાર્ય કરવું પડે. એના માટે આંદોલન કર્યું, અમારા શહીદ ભાઈઓ શહીદ થયા, પાટીદાર સમાજ ઉપર અત્યાચાર થયો, આ બધું સહન કર્યા પછી આ મળ્યું છે. એટલે ઘણું લેટ મળ્યું છે. એમાં પણ જે પાટીદાર સમાજે જે આંદોલન કર્યું હતું એના બાબતે આ ડિસિઝન સરકારે આપ્યું અને એ પછી પણ
તમે જો 2019માં હા સરકાર તરફથી આવી ગયું હતું, પરંતુ છતાં પણ ઘણા બધા રોડા નાખ્યા. પરંતુ કહેવાય છે ને કે સત્યની હંમેશા જીત થાય છે. એટલે જ્યારે કોર્ટ થ્રુ, સુપ્રીમ કોર્ટ થ્રુ આ વસ્તુને મોહર મારી દીધી છે, એટલે ભવિષ્યમાં પણ હું તો કહું છું કે આરક્ષણ એ એવી વસ્તુ છે કે ગરીબી કોઈ પણ જ્ઞાતિ જાતિ જોઈને નથી આવતી. એટલે વ્યક્તિ ગરીબ હોય તો એને આરક્ષણનો લાભ મળવો જોઈએ. અને સરકાર હું તો કહું છું હજુ પણ આગળ ભવિષ્યમાં એવું વિચારે કે કોઈ આરક્ષણની જરૂર ના પડે, દરેક લોકોને મફતમાં શિક્ષણ મળવું જોઈએ. શિક્ષિત થાવ અને જે આરક્ષણની જે પ્રથા છે એમાં એમને ટકાવારી પ્રમાણે ફટાફટ આગળ ના મોકલાય. જેમ કે મારે 90% આવ્યા છે તો 80% વાળાને આગળ ના મોકલી દેવાય, પરંતુ 80% વાળાને હજુ 1 વર્ષ ભણવાનો ચાન્સ આપવામાં આવે અને એમાં હજુ નિપુણ થાય અને એ 90% લાવે ને ત્યારે એને આગળ મોકલાય. તો આ દેશનું ભલું થશે, કારણ કે એ શિક્ષિત થશે. ડોક્ટરમાં પણ એવું કે 40 કે 50% વાળા લોકોને તમે ડોક્ટર બનાવશો તો ક્યાંક ને ક્યાંક ઈલાજ કરવામાં કમી રહી જશે. એટલે એમને આગળ ભણાવો, હજુ 1 વર્ષ ભણાવો અને પછી એમને આગળ લઈ જાઓ. ઓછા ટકામાં આગળ લઈ જવું એ બહુ ખરાબ વસ્તુ છે આ સંસ્કૃતિમાં. ડૉક્ટર નિકુલ પટેલ, આપની પાસે આવવા માંગીશ. ઈડબ્લ્યુએસ એટલે કે ઇકોનોમિક વિકર સેક્શન જે છે અને તેમના માટે આ 10% અનામતની જે સિસ્ટમ હતી તેની ઉપર ક્યાંક સુપ્રીમ કોર્ટે મહોર તો અત્યારે લગાવી છે, પણ સાથે એક વાત અત્યારે એ પણ જોવા મળી રહી છે કે જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો, ચોક્કસી જે ચર્ચાઓ અત્યાર સુધી જોવા મળતી હતી, કોંગ્રેસે પણ કહી છે કે એટલે કે જયરામ રમેશ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ યુપીએના સમયગાળામાં તેની ચર્ચા વિચારણા થઈ હતી, પણ જે રીતે અત્યારે હાલ જે આ ચુકાદો આવ્યો છે તે ચોક્કસ એક સરાહનીય બાબત છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તો તેને ક્યાંક આવકાર્યો છે. સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા, જે પ્રમાણે ઈડબ્લ્યુએસ ઉપર સુપ્રીમ કોર્ટની આ મોહર લગાવી છે તેને લઈને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું સ્ટેન્ડ કેવું રહેશે આની ઉપર? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વાત કરીએ તો તે સમગ્ર સમાજની વાત કરે. જ્યારે તમે જોયું છે કે મૂળભૂત બંધારણમાં જોયું કે જાતિ આધારિત રિઝર્વેશનની વાત એટલે આંબેડકરજીએ કરી હતી કારણ કે એ સમાજ પછાત હતો અને એમને સમાજના મૂળ પ્રવાહમાં લાવવા માટે આરક્ષણ જરૂરી હતું. એના ભાગરૂપે આપણે જોયું કે અનુસૂચિત જાતિને 7% અને અનુસૂચિત જનજાતિને 14% ગુજરાતમાં અનામત આપ્યું વસ્તી આધારે. હવે આપણે જોયું કે આવક મર્યાદા આધારિત જે રિઝર્વેશનની વાત છે એવી કોંગ્રેસે જ કશે કરી હતી ને એનો મૂળ આપણે જોઈએ તો 2017માં એક આંદોલનના ભાગરૂપે પાટીદાર સમાજે પોતાની વાત રજૂ કરી અને એ વાત રજૂ કરી એ દરમિયાનમાં આ બધી સમગ્ર ઘટના સરફેસ ઉપર આવી. પરંતુ આજે રિઝર્વેશન 50% કરતા વધવું ના જોઈએ અને એ કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ થાય છે એ શૈક્ષણિક દ્રષ્ટિએ તો ખૂબ જ સરસ રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ શકે એમ છે, પરંતુ રોજગારીમાં કેવી રીતના થશે હજી બી એક જેવી રીતના યોગેશ સરે કીધું એ પ્રશ્ન છે. કારણ કે શૈક્ષણિક સંસ્થામાં શું કર્યું છે કે જે 100 સીટો હતી એને 25% સીટો સરકારે વધારી. સીટો વધારીની અંદર તમે જોશો કે જે 100 સીટો હતી એમાં 7 એસસી હતી, 14 એસટી હતી અને 27 એસસીબીસી હતી. એ હવે બાકીની જે 25 વધી એની અંદર એસસી ને 1 સીટ મળી, એસટી ને 3 ને એસસીબીસી ને 6. એટલે એમના મૂળભૂત અધિકાર તો અકબંધ રહ્યા, પરંતુ વધારાની સીટો મળી 125માં અને એ 125ના 10%, એટલે કે 12 સીટો ઈડબ્લ્યુએસ ને શૈક્ષણિક સંસ્થામાં રિઝર્વેશન મળ્યું. એટલે કે 51% ઓપન કેટેગરીનું એ નહીં રહ્યું અને 12 સીટો ઈડબ્લ્યુએસ ની વધી, મૂળ 125 સીટો કરી. પણ એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જે કામ કરવું જોઈએ એ હજી સુધી કોઈ થયું નથી. મહેકમ સરકારનો એનો એ જ છે અને એને 25% વધારવાની સરકારે કોઈ જોગવાઈ કરી નથી. એટલે એ કેવી રીતના સમાવવું એ પ્રશ્નાર્થ ચિહ્ન થશે. બીજું કે રોજગારીની અંદર જ્યારે આપણે કોન્ટ્રાક્ચ્યુઅલ પદ્ધતિથી જ્યારે રોજગારી આપીએ છીએ તો એ કોન્ટ્રાક્ટના જે કોન્ટ્રાક્ટરો છે એ રિઝર્વેશન કશે ફોલો કરતા નથી, જેના ભાગરૂપે આજે બી જે મૂળભૂત રિઝર્વેશન છે કશે ઇમ્પ્લિમેન્ટ થઈ નથી થયું. એટલે આના પર કામ કરવાની જરૂર છે. જે કોંગ્રેસે વચન આપ્યું છે કે અમે આ કોન્ટ્રાક્ચ્યુઅલ પ્રથા બંધ કરીશું, જેના ભાગરૂપે આ જેટલા બી રિઝર્વેશન છે અમે ઇમ્પ્લિમેન્ટ કરી શકીશું. એટલું જ કહીશ કે 2017માં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, એમને આ વિચારીને કર્યું હોત તો આટલા મોટા આંદોલનની જરૂર ના પડતે. પરંતુ પાટીદાર સમાજે જે આંદોલન કર્યું એને જે સમર્થન મળ્યું ને અમારા જે વિચાર હતા લોકોને આગળ લાવવાના, દરેક સમાજના લોકોને આગળ લાવવાનું, એ પરિપૂર્ણ થયું છે. આજે અમે આવકારીએ છીએ ને આવનારા દિવસોમાં પાટીદાર સમાજની જે કોઈ બી માંગણી હોય કે બીજા કોઈ બી સમાજની માંગણી હોય અમે એને પ્રાથમિકતા આપીને પૂર્ણ કરીશું. યોગેશભાઈ, જ્યારે આ જે 10% અનામત ઉપર જે રીતે સુપ્રીમ કોર્ટની આ મોહર તો જોવા મળી રહી છે, સાથે એક વાત એમાં એ પણ જોવા મળી હતી કે આર્થિક રીતે વંચિત તબક્કાને, એટલે કે જે આર્થિક રીતે જે વંચિત જે લોકો છે તેને આગળ લઈ જવાની જવાબદારી હવે સરકારની છે.
કારણ કે જ્યારે સુપ્રીમ કોર્ટે તો કહ્યું છે કે આ બંધારણની વિરુદ્ધ નથી, 10% અનામત હવે ચાલુ રહેશે, તે પ્રકારનો જે આ મહત્વપૂર્ણ નિર્ણય તો આવ્યો છે, પણ હવે જવાબદારી બને છે તે છે હવે સરકારની. એટલે સરકારે હવે તો યોગ્ય રીતે હવે તેનું અમલીકરણ કરાવવું પણ અત્યારે તો અત્યંત જ જરૂરી બની ગયું છે. તેના લઈને પણ આ પ્રતિક્રિયા આપશે. સાથે એક સવાલ આપને બીજો એ પણ કે આ ઈડબ્લ્યુએસ ઉપર જ્યારે સુપ્રીમ કોર્ટે મોહર તો લગાવી છે, ક્યાંક રાજકીય રોટલા શેકવાનો એક પ્રયત્ન પણ જોવા મળી રહ્યો છે. આપ તેને પણ કઈ રીતે જોશો? રાજકીય રોટલા શેકવાની તમે વાત કરી તો કોઈ પણ પક્ષ હોય, કોંગ્રેસ હોય, બીજેપી હોય, આમ આદમી હોય, જે કોઈ પાર્ટી હોય, કોઈ પણ પ્રસંગ કે કોઈ પણ આવો બનાવ ત્યારે એનો રાજકીય લાભ લેવા માટે બધા જ કૂદી પડે છે. આ તો અમારા લીધે થયું, આ તો અમારા લીધે થયું, આ તો મનમોહન સિંઘે એ વખતે આ વિચાર આપ્યો હતો. અરે ભાઈ, જેને આપ્યો એને તો મૂળ આમાં જો જે કઈ હલચલ થઈ એ 2015ના પાટીદાર આંદોલન ગુજરાતમાં થયું એના કારણે થઈ, અને ત્યાર પછી 2017માં આને અંગેની વિચારણા પણ શરૂ થઈ, અને 2019માં પાર્લામેન્ટમાં આ બિલ પસાર થયું. એટલે આમાં કોઈ પણ પક્ષે જવાબદારી લેવાની તો હતી 1947 થી, કે જે લોકો બિન અનામત પણ આર્થિક રીતે નબળા છે. આજે હું ઘણા બધા એવા પાટીદાર મિત્રોને જાણું છું કે એમની પાસે મોટી મોટી ઇન્ડસ્ટ્રી છે, સુરતમાં તો પણ એનાથી પણ મોટી છે, પણ હજુ નાના નાના ગામડામાં ખેત મજૂર તરીકે કામ કરે છે અને રોજના 200 રૂપિયા કે 400 રૂપિયાની આવક છે. એ એમના બાળકોને કેવી રીતે ભણાવે? એમાં 12મા સાયન્સમાં સારા માર્ક આવે તો એમને એન્જિનિયરિંગ કે મેડિકલમાં સ્થાન મળે. એટલે આ જે આર્થિક રીતે પછાત જે છે એને માટે સરકારે પહેલેથી વિચાર કરવાની જરૂર હતી. 1952 થી અનામત પ્રથા દાખલ થઈ ત્યારથી કે આમના માટે પણ કંઈક કરવું જોઈએ. માત્ર એ પછાત જાતિમાં અથવા એસસી એસટી જાતિમાં જન્મ્યા એને આ લાભ મળે છે, બહુ જ સારી વાત છે, પણ આવી રીતે બિન અનામત જ્ઞાતિમાં જન્મ્યા હોય અને એમને ભણવા માટેની પૂરતી ઓપોર્ચ્યુનિટી ના મળી હોય એને પણ આ વાતને લાગુ પાડવી જોઈતી હતી. એટલે આપણે ઘણા મોડા છે, 75 વર્ષની ઉજવણી કરીએ યા ના કરીએ, પણ આવી ઘણી બધી બાબતો આપણે ચૂકી ગયા છે. પણ હવે મારે આજે વાત એ કરવી છે કે આ ઈડબ્લ્યુએસ ને સુપ્રીમ કોર્ટે મંજૂરી કેમ આપી કે 50% થી વધવું ના જોઈએ? ત્યારે હવે આ જે ઇકોનોમિકલી બેકવર્ડ કોને ગણવા એના માટેનું પણ એક સ્ટાન્ડર્ડ નક્કી થયું છે. હજુ એના નિયમો પૂરા ગણાવવા બાકી છે, પણ જે લોકોની પાસે એગ્રીકલ્ચર લેન્ડ 5 એકરથી વધુ જમીન ના હોય, એ ખેડૂત હોય યા ના હોય, એટલે આમાં એવું છે કે ખેડૂતોની આવક ગણાતી નથી, પણ આ બાબત પૂરતી ગણાશે. અને જે ની આવક 8 લાખથી વધુ ના હોય અથવા 8 લાખથી ઓછી હોય એને જ આ લાભ મળવાનો છે. એટલે આર્થિક પછાત ઈડબ્લ્યુ ગણવાનું આ રીતે એક સ્ટાન્ડર્ડ કરવામાં આવ્યું છે. એવી જ રીતે તમારી પાસે ઘર હોય અને 1000 સ્ક્વેર ફીટ એટલે લગભગ 100 વારની આજુબાજુનું ઘર હોય, તો એનાથી મોટું ઘર હોય તો તમે આર્થિક પછાત નહીં ગણાવો. અને એમાં બે ભાગ પાડ્યા છે કે મ્યુનિસિપાલિટીના વિસ્તારમાં આવતા હોય એ લોકોને 100 વારનો પ્લોટ હોય, અથવા તો નોન મ્યુનિસિપાલિટીમાં પંચાયત અગર બીજે ક્યાંક હોય તો એને 200 વારનો પ્લોટ હોય, એવા લોકોને જ આમાં ગણવામાં આવશે. એનાથી વધારે હોય તો આ પ્રથા એમને લાગુ નહીં પડે. એટલે આવા બધા ઘણા નિયમો છે. હજુ એ નિયમોની ચકાસણી પણ બાકી છે, એ નિયમોમાં હજુ સુધારા આવશે. પણ ચાલો, જ્યારથી શરૂ થયું ત્યારથી આપણે એને આવકારીએ, અને આવી રીતે આર્થિક રીતે પછાત એવા સવર્ણોને પણ બિન અનામત વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળશે. અને જેમ નિકુલભાઈ કીધું એ પ્રમાણે શિક્ષણ પ્રથામાં તો આનો ચોક્કસ લાભ મળવાનો છે. સર્વિસ પ્રથામાં, નોકરીની બાબતમાં હજુ એના ગૂંચવાડા ઉભા રહ્યા છે, પણ મૂળ તો હજુ સરકાર ભરતી જ નથી કરતી. પછી આ વાત પછી આવે છે. એટલે ભરતી કરવાનું શરૂ કરે અને ત્યાર પછી એમાંથી અનામત લેવા કે બિન અનામત લેવા એ પછીની વાત આવે છે. એટલે સરકાર ઘણી મોડી જાગે છે, અને ચૂંટણી આવે ત્યારે બહુ સરસ વાયદાઓ કરે છે. અને તમારું અમદાવાદ, તમારું ગુજરાત તો સોનાનું કરી દઈશું. અરે ભાઈ, સોનાની વાત જવા દો, પેલો રોડ ઉપરનો કાદો કીચડ તો દૂર કરો. હું જરા આડ વાત કરું છું, માફ કરજો, પણ સરકારે કરવાનું ઘણું બધું હતું. એમાંનું
આ એક આજે કરવામાં આવ્યું અને એને સુપ્રીમ કોર્ટે પોતાની મોહર લગાવી અને જસ્ટિસ પારડીવાલાએ એક સૂચન કર્યું કે 75 વર્ષ સુધી આપણે રાજ કર્યું તો અનામત પ્રથાથી શું ફાયદો થયો, શું ગેરફાયદો થયો, એનો પણ એક સ્ટડી થવો જોઈએ. અને આ વાત હું પણ ક્યારનો કરી રહ્યો છું કે અનામત પ્રથામાં ધારો કે પછાત જાતિમાં હોય એ વિદ્યાર્થીને આનો લાભ મળે, પણ એની પાસે કરોડપતિ હોય, ખૂબ સંપત્તિ હોય, કલેક્ટરનો દીકરો હોય, પણ એ એસસીમાં કે એસટીમાંથી છે માટે એને એનો લાભ મળે. એટલે આ બધી જ વસ્તુઓને એક સર્વે કરવા જેવો છે, એનો સ્ટડી કરવા જેવો છે અને યોગ્ય જેને જરૂરિયાત છે એવાને આ પ્રથાનો લાભ મળે એવું વિચારવું જોઈએ. આટલા સમયથી નિર્ણય ના આવ્યો જગદીશભાઈ, આટલા સમય સુધી અટકી ગયો. ચલો ક્યાંક જે આ અનામત આંદોલન જે થયું ખૂબ જ તેના પડઘા જે સમગ્ર ભારતમાં જોવા મળ્યા હતા. ઇવન ક્યાંક જે રીતે વિશ્વએ પણ ક્યાંક તેનું સંજ્ઞાન લીધું હતું એ સમયે. અને અત્યારની જો સિચ્યુએશનમાં જોવા જઈએ તો આ ઈડબ્લ્યુએસ ઉપર જે સુપ્રીમની મોહર છે, એવું નથી લાગતું થોડુંક લેટ છે કે પછી એમ પણ આપણે કહી શકાય કે ના અત્યારે હાલની જે આ પરિસ્થિતિ છે તે પ્રમાણે ઘણો યોગ્ય નિર્ણય છે? આપનું શું મંતવ્ય? જો હું તો કહું ને કે થોડું નહીં, ઘણું બધું લેટ છે. અને બીજી વસ્તુ કહું કે જે આ ઈડબ્લ્યુએસ માં જે ક્રાઇટેરિયા રાખ્યા છે, સમજો સાહેબે એવું કીધું કે 8 લાખની મર્યાદા, તો તમે વિચાર કરો 8 લાખની મર્યાદા એટલે સમજો મિનિમમ 75,000 નો પગારદાર વ્યક્તિ થયો. તો જે સિક્યુરિટી ગાર્ડ થી માંડીને સામાન્ય દાળિયાની મજૂરી કરતા હોય છે એ લોકો મહિનાના 12,000 થી 15,000 કમાય છે. તો એ લોકોનું શું, એ 1,80,000 થી 2 લાખ સુધીનો જ એમનો માંડ પગાર હોય છે. તો હું તો એવું કહું કે જે 8 લાખ બહુ વધારે પડતું મને લાગી રહ્યું છે, એના બદલે કદાચ એ આવક મર્યાદા ઘટાડવી જોઈએ, 6 લાખ કરવી જોઈએ. કારણ કે જો દરેક મોટા એ લોકો આવી જશે, કારણ કે તમને પણ ખ્યાલ છે સરકારની અંદર ક્યાંક ને ક્યાંક સેટિંગ આર્થિક રીતે કાં તો પછી કોઈ પણ રીતે થતું હોય છે, તો એમાં એ લોકો લાભ લઈ જશે. તો જે સામાન્ય જે ગરીબ જે આપણે જે માટે વીકર સેક્શન બનાવ્યું છે, આર્થિક રીતે જે નબળા છે એ લોકોને માટે, તો એ તો નબળાના નબળા જ રહેશે, કારણ કે એમના છોકરા આવી જ નહીં શકે. પછી એમને વ્હાઇટ કોલર જોબના બદલે પછી કાં તો ક્યાંય એન્જિનિયરિંગ કરવું હોય એ લોકો બચારા ગેરેજની અંદર જતા રહેશે, કાં તો પછી કોઈ ઓટો ડ્રાઈવર થશે, કંઈક આવું થશે. એટલે જે આર્થિક રીતે જે રખ્યું છે એ વસ્તુ ના થવી જોઈએ. બીજી વસ્તુ કે જે વીઘાની વાત કરી કે 4 કે 6 વીઘા, તો એની અંદર પણ દરેક જગ્યાએ જમીન એટલી ફળદ્રુપ નથી હોતી. અમુક જગ્યાએ રેતાળ જમીન હોય તો એ ખેડૂત બચારો શું કમાઈ શકશે? જમીનની વેલ્યુ ઉપર પણ ડિસાઇડ કરવું જોઈએ. સુરેન્દ્રનગર કે એ બાજુ તમે જાઓ તો એની જમીન વીઘા પ્રમાણે નાની હોય છે, જે અમદાવાદમાં મોટી સાઈઝ હોય છે. અહીંયા 24 ગુંઠા હોય છે અને ત્યાં 16 ગુંઠા હોય છે. તો એ ઉપર પણ આધાર રાખવો જોઈએ. એટલે અને બીજું કે દરેક રાજ્ય નક્કી કરે છે, તો હવે ગુજરાત રાજ્ય આર્થિક રીતે શું પેરામીટર નક્કી કરે છે એ જોવું રહ્યું. અને હું તો કહું છું સરકારે આ બાબતે પણ અગ્રણીઓને બોલાવી અને સૂચન લેવા જોઈએ. ફક્ત પાટીદાર સમાજના નહીં, પરંતુ દરેક આ રીતે જે જોડાયેલા હોય, ભૂતપૂર્વ કલેક્ટર હોય, ભૂતપૂર્વ મામલતદાર હોય, કાં તો ભૂતપૂર્વ જજ હોય, એવી મોટી અને અભ્યાસુ લોકોને આગળ બેસાડી અને એમની જોડેથી મંતવ્ય લેવા જોઈએ અને પછી આ વસ્તુ ડિસાઇડ કરવી જોઈએ. એટલે એવું હું માનું છું કે નાનામાં નાનો માણસ પહેલા એનો લાભ લે, પછી આર્થિક રીતે થોડા મજબૂત હશે, ગમે તે રીતે એમની રીતે લઈ લેશે. પરંતુ જે ખરેખર આ વીકર સેક્શન માટે જે બનાવ્યું છે આર્થિક રીતે નબળા, તો હું એવું માનું છું કે વર્ષે 8 લાખ કમાતા હોય એ આર્થિક રીતે નબળા હું નથી માનતો. જે ટેક્સ પેયર છે, હું તો એવું કહું કે 5 લાખની મર્યાદા છે, 5 લાખ રાખો. ટેક્સ જે ચૂકવે છે એ માણસ પછી ક્રાઇટેરિયામાં ના આવે. જગદીશભાઈ, જરૂરી છે. જ્યારે અત્યારની પરિસ્થિતિની વાત કરી નિકુલભાઈ, તો આ પ્રમાણેનો જે આ મહત્વનો જે નિર્ણય સામે આવ્યો છે, પણ આમાં હજુ પણ ક્યાંક જે રાજકારણ અત્યારે હાલ જોવા મળતું હોય છે, પક્ષ વિપક્ષ, જે રીતે યોગેશભાઈએ કહ્યું ને કે ના આવો તો કોઈ પણ મુદ્દો હોય ત્યારે આ રાજકારણ જોવા મળતું હોય છે. પણ આ રાજકારણ અત્યારે તો કેટલું યોગ્ય, કારણ કે નિર્ણય ચલો ચોક્કસથી ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તેમના તમામ લોકો દ્વારા જે રીતે ક્યાંક આ નિર્ણયને આવકારવામાં આવ્યો અને તેમના દ્વારા એમ જ કહેવામાં આવ્યું કે ઘણો લેટ છે નિર્ણય, પણ ઘણો સારો છે. અને સાથે આ રાજકારણ અત્યારે તો આ કેટલું યોગ્ય, કારણ કે સવાલ તો એ થતો હોય છે ને કે અત્યારે જે ચૂંટણી આવી છે એના માટે અત્યારે તો આ મુદ્દાને લઈને તમે ગરમાવો છો.
જ્યારે બી રાજકારણની વાત આવે તો રાજકારણ કેમ? કારણ કે પોલિસી મેકિંગમાં તમે પહોંચશો તો જે સમાજને ફાયદો પહોંચાડવાનો છે એ પહોંચાડી શકશો. સોશિયલી ઇકોનોમિકલ અને બેકવર્ડ ક્લાસ એ બી એક એવી જાતનું રિઝર્વેશન હતું કે જ્યાં સામાજિક રીતે પછાત અને આવકની દ્રષ્ટિએ પછાત. હવે એ જે જોગવાઈઓ છે એ બી કોંગ્રેસે કશે ચાલુ કરી હતી, પરંતુ ઇકોનોમિકલ વીકર સેક્શન એ આખો અલગ કન્સેપ્ટ છે કે જ્યાં જે સમાજ સામાજિક રીતે પછાત નથી પણ એને આર્થિક રીતે પછાત છે એની જે જોગવાઈઓ છે આજે કરવામાં આવી છે. પરંતુ જે બી રાજકીય લોકો એના સમર્થનમાં હોય અને જ્યારે એ પોલિસીને સુપ્રીમ કોર્ટ દ્વારા બહાલી મળે, કારણ કે રિઝર્વેશન એક એવો સેન્સિટિવ મુદ્દો છે કે જેને દરેક પ્રજાને સ્પર્શે છે અને દરેક સમાજને સ્પર્શે છે અને કોઈને અન્યાય ના થવો જોઈએ. તો એના ભાગરૂપે જોયું કે જ્યારે પોલિસી બની તો સુપ્રીમ કોર્ટમાં એને ચેલેન્જ કરવામાં આવ્યું, પરંતુ આજે સુપ્રીમ કોર્ટે જ્યારે બહાલી આપી છે તો મૂળભૂત કોંગ્રેસની જે વિચારધારા છે કે દરેક લોકોને સારી રીતે આગળ લાવવું એ પરિપૂર્ણ થાય છે. અને આવનારા દિવસોમાં અમે દરેક લોકોને કીધું છે કે જો અમારી સરકાર બનશે તો ડેફિનેટલી જે બી એમના પડતર પ્રશ્નો છે, દરેક સમાજના પ્રશ્નો છે, રોજગારીના પ્રશ્નો છે, પરમનન્ટ નોકરીના પ્રશ્નો છે, બધા પરિપૂર્ણ થશે. અમારા જે વચનો છે અમે પરિભૂત કરીશું અને ડેફિનેટલી કોંગ્રેસે આની અંદર રોલ પ્લે કરીને લોકોને આર્થિક ફાયદો બી પહોંચાડશે. તો જે પ્રમાણે ઈડબ્લ્યુએસ ઉપર સુપ્રીમ કોર્ટની મહોર અત્યારે તો જોવા મળી રહી છે અને સાથે એમ પણ જોવા મળી રહ્યું છે કે હવે જે આર્થિક રીતે વંચિત જે તબક્કો છે તેમની જવાબદારી હવે સરકારની રહેશે. તો હવે ક્રાઇટેરિયા કેવા પ્રકારના જોવા મળશે ને હવે આગળ તેની ઉપર કયા પ્રકારની કાર્યવાહી થશે તે તો હવે આવનારો સમય જ બતાવશે. તેની સાથે યોગેશભાઈ, નિકુલભાઈ અને જગદીશભાઈ, આપ ત્રણનો આભાર અમારા સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આજની આ વિશેષ રજૂઆતમાં બસ રજૂ આપશો. નમસ્કાર.